સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું એમડી ડ્રગ્સના સેવનથી મોત થયાનો પરિવારે આક્ષેપ કર્યો હતો. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. સુરત શહેરમાં નશીલા પદાર્થ ખૂબ મોટા પ્રમાણમાં વધી ગયા હોય તેમ લાગી રહ્યું છે. આજે નવયુવાન નશાની હાલતના કારણે જીવન બરબાદ કરી રહ્યા છે. એક બાજુ સુરત શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજતી હોય છે, ત્યાં ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું એમડી ડ્રગ્સના સેવનથી મોત થયાનું પરિવારે આક્ષેપ કર્યો છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. મૃતકનું નામ 32 વર્ષીય નવાઝ ખાન પઠાણ છે. સમગ્ર મામલે ભેસ્તાન પોલીસે ઈડી દાખલ કરી છે. જો કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ બહાર આવી શકશે. સના મિલતી લઈને ચંડાલ ચોકડી થાય બોલે આ ધંધો થાય છે, બરાબર. એમાં કોઈ એમડીનો ધંધો કરે છે પણ એ ખબર નહીં કોણ કરે છે, ક્યાં કરે છે. હા, પોલીસથી ગિનતી છે મારે કે તમે જો પકડો એ બંધ કરાવો. તમે છોકરો શું કામ કરતો હતો? છોકરાની રિક્ષા હતી, રિક્ષો ચલાવતો હતો. એ કેટલા દિવસથી વ્યસન કરતો હતો? એ તો ડ્રિંક કરતો હતો, બાકી આ જો વ્યસન કરતો એ હમણાં 20-25 દિવસથી કરતો હતો. એ અમને ખબર નથી. તો 19 તારીખે દવાખાને લઈ ગયા અમે લોકો સિટીમાં. અમને ખબર નહીં. એ તો માલુમ પડ્યો કે ભાઈ ડ્રગથી એની મોત થઈ ગઈ. તો અમે સરકારથી અપીલ કરે છે કે તમે આ બાજુનો ઓબ્જેક્શન ઉઠાવો ને એના માટે કુછ કરો, એને ઇન્સાફ દિલાવો. એની 3 લડકી છે ઓર એ ભાડાના ઘરમાં રહે છે. કોની જોડે ડ્રગ્સનું સેવન કરતો હતો? એના દોસ્ત જોડે કે એ નહીં ખબર નહીં. એ ખબર નહીં માલુમ. નહીં તો એ માલુમ હતો તો હું બતાવી દેતો. તો એ ખબર નથી અમે લોકોને. એ માલુમ નથી પડે. અમે 19 તારીખે માલુમ પડ્યા દવાખાનામાં કે એના હાથે હાદસો થઈ ગયો. ડૉક્ટરે કીધું હશે. હા, હવે શું માંગણી છે આપણે? આ માંગણી કંઈ નથી, બસ ઇન્સાફ જોઈએ આપણે. ઓર કોઈ બંધ કરાવો. ઓર હું જાવે